રાજ્ય સહિત દેશભરમાં ખાસ તો ઉત્તર ભારતમાં આકાશમાંથી આગ વરસી રહી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। આ ગરમી રીતસર દઝાડતી હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે। 44 ડિગ્રીથી વધુના તાપમાનમાં રીતસર લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં શું મળશે ગરમીથી રાહત તે જોઈએ। સમગ્ર રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે। અમદાવાદમાં સતત આજે પણ ગઈકાલની જેમ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। આગ ઝરતી ગરમીથી નહીં મળે રાહત। કાળઝાળ ગરમી પડવાની આગાહી। અમદાવાદમાં 44 ડિગ્રીથી વધુનું તાપમાન। આખા રાજ્યમાં અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે। અમદાવાદમાં તો સતત બીજા દિવસે 44 ડિગ્રીથી વધુનું તાપમાન નોંધાયું। હવામાન વિભાગે હજુ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે, જેથી આગામી દિવસમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી। રવિવારની સરખામણી સોમવારે અનેક શહેરોમાં તાપમાન સામાન્ય ઘટ્યું હતું, પરંતુ હજુ પારો 43 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। બપોરના સમયે આકાશમાંથી જાણે અગન વર્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાતા અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જેવા શહેરોમાં માર્ગો પર બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે। આ તો વાત થઈ ગુજરાતની। હવે વાત કરીએ દેશની। ગરમીથી અકળાયું સમગ્ર ભારત વર્ષ। દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કહેરથી હાહાકાર મચ્યો છે। ખાસ તો ઉત્તર ભારત અને મધ્ય ભારતની સ્થિતિ ગરમીને કારણે વધુ આક્રમક રહી। ઉત્તર પ્રદેશનું બાંદા 47.6 ડિગ્રીમાં શેકાયું। બાંદામાં ગરમીનો જૂનો રેકોર્ડ તૂટ્યો। અગાઉ 2022માં બાંદાનું મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી નોંધાયું હતું। ઉત્તર ભારતના કેટલાય શહેરોનું તાપમાન 42 થી 43 ડિગ્રીને પાર પહોંચી 45 ડિગ્રીની નજીક જતા જનજીવન બેહાલ થયું। જેસલમેર 46.4 ડિગ્રીમાં અગનભઠ્ઠી બન્યું। બાડમેરમાં 46 ડિગ્રી, ફલોદીમાં 45.4, ચૂરુમાં 45.3 અને બિકાનેરમાં 45 ડિગ્રી તાપમાન રહ્યું। ઉત્તર ભારતના તો સંખ્યાબંધ શહેરોમાં તાપમાનનો પારો 44ની નજીક રહ્યો હતો। આમ દેશના અનેક રાજ્યોમાં કેટલાય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કેટલાય રાજ્યોમાં શાળા કોલેજોમાં સમય બદલવામાં આવ્યો છે। આમ ગરમીને કારણે રાજ્ય સહિત દેશભરના ખાસ તો ઉત્તર ભારતના લોકો ગરમીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે નજીકના ભવિષ્યમાં ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી। બ્યુરો રિપોર્ટ, TV9।